दोस्तों वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જીપીએસસી ની અંદર અસિસ્ટન્ટ એન્જિનિયર જેને આપણે ગુજરાતીમાં મદદનીશ એન્જિનિયર કહેવામાં આવે છે, તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે વેકન્સી બહાર પડી ગઈ છે। ટોટલ 139 વેકન્સી છે, એનો વિડિયો મેં બનાવેલો છે, બરાબર। હવે આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું કે ભાઈ એનો સિલેબસ શું છે, એ ઉપરાંત તૈયારી કઈ રીતના આપણે કરી શકીએ છીએ, બરાબર। એના વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે। સૌથી મહત્વની વસ્તુ તો કે આપણું જે પેપર છે એ 300 માર્કનું પેપર રહેવાનું છે, બરાબર। એમાં 100 માર્કનું છે એ સામાન્ય અભ્યાસ જેને જીએસ કે જનરલ અવેરનેસ જે કાંઈ પણ કહેતા હોય, બરાબર। અને બીજા નંબરનું છે કે ભાઈ 200 માર્કનું જે પેપર જે છે એ આપણા કન્સર્ન સબ્જેક્ટ એટલે કે સંબંધિત વિષય એટલે આપણા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર 200 માર્કનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ક્વેશ્ચન પૂછાશે, 100 માર્કના નોન ટેકનિકલ ક્વેશ્ચન આપણને પૂછવામાં આવશે, એટલે ટોટલ આપણું 300 માર્કનું પેપર બનશે। એટલે આને પાર્ટ એ કહેવામાં આવે છે, પાર્ટ બી। જનરલી હમણાં થોડાક ટાઈમ પહેલા એવું હતું કે પાર્ટ એ અને પાર્ટ બી અલગ અલગ ડેટના પેપર લેવાતા હતા। આજે વખતે આપણા માટે સારું છે કે ભાઈ એક જ દિવસે પાર્ટ એ અને પાર્ટ બી ની ડેટ નક્કી કરેલી છે, તો બની શકે કે ભાઈ 3 કલાકની અંદર એક જ પેપર તમારે દેવાનું થાય, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એકની સાથે તમારે કવર થઈ જાય, બરાબર। એટલે 300 માર્કનું પેપર છે, 0.33 નેગેટિવ માર્કિંગ છે। આ જે પેપર જે છે સામાન્ય અભ્યાસનું પેપર ગુજરાતી લેંગ્વેજની અંદર થશે, અને આપણું ટેકનિકલ હંમેશાની જેમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જે છે એ આપણું ઇંગ્લિશની અંદર લેવામાં આવશે, બરાબર। ઇંગ્લિશ માધ્યમ રહેશે આપણું, અંગ્રેજી માધ્યમ, ઓકે। આ બેઝિક માહિતી હતી પરીક્ષા વિશે। હવે આપણે સિલેબસ 1 બાય 1 આપણે જોતા જઈએ તો કે પહેલા તમારે સામાન્ય અભ્યાસની અંદર તમે જુઓ તો અહીંયા તમને 7 ટોપિક જેવા આપેલા છે। આ સિલેબસની પીડીએફ જે છે એ આપણા WhatsApp અને Telegram ગ્રુપમાં મોકલી દેવામાં આવેલી છે। જોડાણા ન હોય તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, બરાબર। ટેલિગ્રામમાં ખાસ જોડાઈ જાજો, કારણ કે મેઇન વસ્તુ એ છે કે WhatsApp ની અંદર તમે મેસેજ કરેલો હોય તો એ તો તમે જોડાશો તો એ મેસેજ તમે નહીં જોઈ શકો, પણ ટેલિગ્રામમાં જોડાશો તો કોઈ પણ મેં પહેલાની પીડીએફ મેં એની અંદર મોકલેલી હોય તો તમે ત્યાંથી જોઈ શકો છો, બરાબર। સૌથી પહેલા સામાન્ય અભ્યાસની વાત કરીએ। 100 ગુણનું તમારું પેપર રહેશે, બરાબર। હવે 100 માર્કનું પેપર રહેશે, 100 MCQ રહેવાના છે। હવે આની અંદર તમે જુઓ તો કે 7 વિષય છે। જો સિલેબસની અંદર આની અંદર સબ ટોપિક આપેલા છે, મેં અહીંયા ખાલી મેન ટોપિક આપણે લીધેલા છે, બરાબર। ઇતિહાસ અને સંસ્કૃતિની વાત કરીએ તો એની અંદર ભારત અને ગુજરાત બંને આવી જાય છે। ટોટલ તમે આની અંદર જોશો તો ઘણા બધા ટોપિક તમને આપેલા છે, ભાઈ કેટલો ઇતિહાસ તૈયાર કરવાનો છે, કેટલું સંસ્કૃતિ તૈયાર કરવાનું છે એ તમને એની અંદર આપેલું છે, બરાબર। એટલે અહીંયા આપણે સબ્જેક્ટ વાઇઝ આપણે જોઈએ। પછી બીજા નંબરનું છે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો। એટલે જનરલી આમ કહેવા જાય તો ભારતનું બંધારણ આપણે જોવાનું છે, બરાબર। ભારતનું બંધારણ તૈયાર કરવાનું છે, એટલે આ આખો એક સબ્જેક્ટ આપણો થઈ ગયો। પેલું આપણું ઇતિહાસ અને સંસ્કૃતિ થઈ ગયું, બીજા નંબરનું ભારતનું આપણું બંધારણ થઈ ગયું, બરાબર। ત્રીજા નંબરના તમે જુઓ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, બરાબર। એટલે બેઝિક મેથ્સ અને રીઝનિંગ, જનરલી વધારે પડતું રીઝનિંગ જ કહીએ, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા એટલે રીઝનિંગ આપણું આવી ગયું, ઓકે। પછી ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, બરાબર। ભારત અને ગુજરાતનું અર્થતંત્ર એટલે અર્થશાસ્ત્ર કે તો પણ ચાલે, અર્થતંત્ર કેવી રીતના ચાલે છે બધું જોવાનું છે। ભૂગોળ, બરાબર। ભૂગોળના પણ સબ ટોપિક તમને આપેલા છે, એ ટોપિક વાઇઝ તમારે તૈયારી કરવાની છે, બરાબર। ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ તમને ટોપિક્સ આપેલા છે પીડીએફ ની અંદર, એ બધાય તમારે તૈયાર કરવાના હતા। અને સાંપ્રત ઘટનાઓ અને વર્તમાન પ્રવાહ, બરાબર। એટલે સાંપ્રત ઘટનાઓ એટલે આ બધાયને લગતી અત્યારને કાંઈ પણ ભૂગોળ છે અથવા વિજ્ઞાન અને ટેકનોલોજી છે, બરાબર, તો એ બધાય સાંપ્રત ઘટનાઓ છે, ભૂગોળ છે, એની હારે જે વર્તમાન પ્રવાહ અથવા કરંટ અફેર્સ જે જોડાયેલું છે એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે। એટલે આટલા ટોપિક તૈયાર કરવાના છે તમારે 100 માર્ક માટે, બરાબર। એટલે આ 100 માર્ક માટે તમારે ભાઈ આ બધાય ટોપિક વ્યવસ્થિત રીતે તૈયાર કરવા પડશે। ઈ 100 માંથી તમે જેટલો સ્કોર લાવો એ તમારા માટે એટલો બેનિફિટ રહેશે, બરાબર। ટેકનિકલ આપણું જે નોન ટેકનિકલ છે એ તમારે તૈયાર તો કરવું જ પડશે, બરાબર, કારણ કે કોઈ પણ પરીક્ષા આપો તમારે જીપીએસસી ની આપવાની હોય તો તમારે આ બધું તૈયાર કરવાનું થશે, બરાબર। એટલે મેન ટોપિક તમને બધાય કવર કરાવી દીધા છે કે ભાઈ કીધું ભાઈ આટલા ટોપિક તમને પૂછાશે। હવે સબ ટોપિક તમારે પીડીએફ માંથી વાંચવાનું છે। સૌથી મહત્વની વસ્તુ, છોકરાઓ મને મેસેજ કરતા હોય છે સર આના માટે બુક્સ આપો, બરાબર, કે અથવા બુક્સની મને લિસ્ટ આપો કે કઈ બુક વાંચવી જોઈએ। તો સૌથી મહત્વની વસ્તુ આ જે છે સામાન્ય અભ્યાસ, એના માટે તમે કોઈ પણ એવી એકેડમીને ફોલો કરો જે લોકો જીએસ ની તૈયારી કરાવે છે, જીપીએસસી નોન ટેકનિકલ ની તૈયારી કરાવે છે, એ બુક્સ તમે પરચેસ કરી લ્યો, અથવા કોઈ નાના એ લોકો ક્લાસ કરાવતા હોય તો એ તમે ક્લાસ જોઈન કરી લ્યો। હવે આની અંદર આપણે જો એન્જિનિયર છે એટલે મેથ્સ રીઝનિંગ કદાચ તમને આવડતું હોય તો આમાં તમને વાંધો ન આવે, પણ હવે ઇતિહાસ છે, ભૂગોળ છે, સંસ્કૃતિ છે, એ બધું આપણે તૈયાર કરવું પડે, બરાબર। એ વધારે ડીપમાં એ લોકો પૂછાતા હોય છે, તો એના માટે આપણે કોઈ પણ કોર્સ પરચેસ કરવો પડે, બરાબર। તો એવી કોઈ એકેડમી જે છે જે સ્પેશિયલી ખાલી આટલા માર્કનું આપણને કવર કરાવતા હોય તો એ તમે કરી શકો છો, અથવા એનું મટીરિયલ મળી જતું હોય તમે વાંચીને તૈયાર કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ છે, બરાબર। જનરલી આમાં એવું લખેલું છે કે ભાઈ 15% ગુણ હોવા જોઈએ। એટલે આપણા જે મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણા જે બે પેપર આપણને કવર કરીએ
તો પાસ થવા માટે 15% ગુણ હોવા જરૂરી છે, બરાબર. એટલે પાસ થવા માટે, મેરિટમાં આવવા માટે તો આપણે વધારે માર્ક્સ જ લેવા જોશે, બરાબર. હવે તમારું બની શકે ટેકનિકલ સારું હોય, નોન ટેકનિકલ થોડું વીક હોય, તો તમે ટેકનિકલમાં ધ્યાન દઈ દો અને સારા માર્ક્સ લેવો તો તમે મેરિટમાં આવી શકો છો. કેટલા વિદ્યાર્થી એવા હોય કે જે લોકોનું નોન ટેકનિકલ વધારે સારું હોય, ટેકનિકલ થોડું વીક હોય, બરાબર. કારણ કે ઘણા બધા લોકો એવા હોય કે જે લોકો જીપીએસસી ની એની તૈયારી કરતા હોય તો એ લોકોને નોન ટેકનિકલ આવડતું હોય, બરાબર. તો તમારે કઈ પ્રોબ્લેમ નથી. 100 માંથી જેટલા વધારે તમે કવર કરી શકો એ તમારા માટે બેનિફિટ છે, બરાબર. જૂના પેપર્સ જે છે એની આપણે જે ડ્રાઈવની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જૂના પેપર્સ જુઓ એટલે તમને આઈડિયા આવતો જશે ભાઈ આમાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે, મારે કયા લેવલની તૈયારી કરવી જોઈએ, બરાબર. એટલે મેન આના માટે તો હું તમને એટલું જ કહીશ કે ભાઈ કોઈ પણ સારી એકેડમી તમને ગમે, જે સાહેબ સમજાવતા હોય તમને સમજાય છે એવી એકેડમીનો કોઈ કોર્સ પરચેસ કરો, અથવા એનું મટીરિયલ ક્યાંકથી કોઈ ફ્રેન્ડ્સ તૈયારી કરતા હોય તો એનું મટીરિયલ મેળવી લો, અથવા ત્યાંથી બુક હોય તો બુક મેળવી લો, બરાબર. તો તમને ફાયદો થશે, બરાબર. એટલે આ 100 ગુણનું આપણે તૈયાર કરવાનું થશે. હવે આપણે વાત કરીએ આપણા ટેકનિકલની અંદર, તો કે કન્સર્ન સબ્જેક્ટ એટલે સંબંધિત વિષય લખેલું હોય છે. 200 માર્કનું આપણું પેપર રહેશે, બરાબર. એટલે પાર્ટ બી કયો કે બીજું પેપર કયો સેમ જ રહેશે. હવે આની અંદર આપણું જે છે તો તમે જો અલગ અલગ પેનથી મેં લખેલું છે, તો એટલે પ્રાયોરિટી વાઇઝ કે ભાઈ સૌથી વધારે જે વેટેજ ધરાવે છે એ પ્રમાણે મેં સબ્જેક્ટ લખેલા છે. પીડીએફ તમે જોશો સિલેબસની તો એમાં થોડાક આડાઅવળા સબ્જેક્ટ હશે, પણ મેં જે જૂના પેપર એનાલિસિસ કર્યા છે અને એના પ્રમાણે જે આપણને માર્ક મેં જે ગણતરી કરી છે એનાલિસિસ પ્રમાણે, એ પ્રમાણે આપણે લખેલું છે. સૌથી પહેલા તો કે 3 મેઇન વિષય આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના, તો બેઝિક ઇલેક્ટ્રિકલ, આમાં આપણું ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ એટલે જેને સર્કિટ નેટવર્ક કહેતા હોઈએ છીએ, અથવા તમે ભણ્યા હો તો કદાચ ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ સબ્જેક્ટ તમે બી 3rd સેમેસ્ટરમાં ભણી ગયા હશો, તો એ જ વસ્તુ આપણે અહીંયા કવર કરવાની છે. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર તો ઓહમનો નિયમ, કેસીએલ, કેવીએલ ને બેઝિક બધી વસ્તુ એની અંદર આવી જશે. ઇન્ડક્ટર, કેપેસિટર, રજિસ્ટર, સિરીઝ, પેરેલલ ને એ બધું, બરાબર. જૂલનો નિયમ ને બધું. ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ ની અંદર તો કે બધા થિયરમ્સ આવી જશે, નોડલ એનાલિસિસ, મેશ એનાલિસિસ, પછી થેવેનિન્સ, નોર્ટન્સ, સુપરપોઝિશન થિયરમ, મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ, બરાબર. ત્યાર પછી ટુ પોર્ટ નેટવર્ક એની અંદર કવર થઈ જશે. ટ્રાન્ઝિયન્ટ નો જે સબ્જેક્ટ છે, ટોપિક છે, એ તમારે અહીંયા કવર થઈ જશે, બરાબર. તો એ બધું તમારે અહીંયા કવર કરવાનું થશે, ક્લિયર. એટલે સૌથી વધારે વેટેજ ધરાવતો આપણો આ ટોપિક કયો કે સબ્જેક્ટ કયો, બરાબર. તમને વધારે માર્ક્સ નું જે પૂછાય છે ને આ 3 માંથી પહેલા નંબરનું બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે સર્કિટ એનાલિસિસ જે કંઈ પણ કયો. પછી ઇલેક્ટ્રિકલ મશીન બીજા નંબરનું છે. હવે ઇલેક્ટ્રિકલ મશીન ની અંદર તો કે આપણને ખબર છે કે ભાઈ ટ્રાન્સફોર્મર છે, સિંગલ ફેઝ, 3 ફેઝ, ડીસી મોટર, ડીસી જનરેટર, ત્યાર પછી અલ્ટરનેટર, સિંક્રોનસ મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, 6 સ્પેશિયલ મશીન્સ, બરાબર. તો એ બધું મશીન એટલે આમ મોટામાં મોટો સબ્જેક્ટ આપણે કહી શકાય, બરાબર. તો એ પણ આપણને પૂછાય છે, એટલે આ આપણે તૈયાર કરવાનું થશે ઇલેક્ટ્રિકલ મશીન. ત્યાર પછી પાવર સિસ્ટમ ની વાત કરીએ તો કે પાવર સિસ્ટમ ની અંદર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. સ્વિચ ગેર પ્રોટેક્શન, અને ત્યાર પછી એચવીડીસી સિસ્ટમ અલગથી છે, ટોપિક અલગ આપેલો છે. એચવીડીસી સિસ્ટમ આખો અલગ આપેલો છે. જનરેશન ની અંદર એ ભાઈ નોન કન્વેન્શનલ તમને અહીંયા આપેલું છે, તો કે ભાઈ સોલાર ને વિન્ડ અલગ થઈ જાય એની અંદર, બરાબર. તો આ બધું આખું તમારે કવર કરવાનું થશે. આ બધાય તમે ગણતરી કરો ને તો ટોટલ છે ને 100 માર્ક નું પૂછાઈ જાય છે ખાલી આ 3 વિષયમાંથી. જૂનું મેં જીપીએસસી નું પેપર એનાલિસિસ કરાવેલું છે, તો તમે જોઈ લેજો કે આ 3 વિષય ખાલી 100 માર્ક કવર કરે છે. આ 200 માંથી 100 માર્ક આની અંદર આવી જાય છે. પણ તૈયાર કરવા મતલબ મશીન આખું તૈયાર કરવું, પાવર સિસ્ટમ ની અંદર તો તમે જો વાસ્ટ સિલેબસ છે, બરાબર. ક્યાંથી એ લોકો ક્વેશ્ચન ઉપાડી આવતા હોય છે, તો એ તૈયાર કરવા પડે. તો 100 માર્ક કવર કરે છે આ 3 જ વિષય ખાલી પ્રોપર તૈયાર કરો ને તો. એના પછી તમે આવો છો તો કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છેલ્લું છે, બરાબર. તો વ્યવસ્થિત રીતે તમે થોડાક કલાકો આપો તો તમારા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ના માર્ક કવર થઈ શકે છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ છે અને કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. આ 3 વિષય તમારે એના પછી તૈયાર કરવાની જરૂર છે. સિલેબસ વાઇઝ આપણે તમે જુઓ ને તો મતલબ જે વેટેજ વાઇઝ હું તમને કહું તો એ પ્રમાણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, કંટ્રોલ સિસ્ટમ છે. પછી સિલેબસ ની અંદર EMFT, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી, સિગ્નલ સિસ્ટમ, માઇક્રોપ્રોસેસર, ECA, એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ, બરાબર. એટલે અહીંયા આપણું ઓડિટ આવી જશે. આ વિષયો તમારે તૈયાર કરવાના થશે, ઓકે. ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, બરાબર. એની અંદર વાયરિંગ્સ ને એવું બધું આવી જાય છે. NCES, નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ, સોલાર, વિન્ડ, બાયોમાસ, એની પોલિસી, બરાબર. એ બધું આપણે જે સરકારની નવી પોલિસી આવતી હોય છે એ બધું આની અંદર તૈયાર કરવાનું થાય. આઈ રૂલ્સ, જે કંઈ પણ અત્યારે એક્ટ, ઇન્ડિયન એક્ટ આવે છે, આઈ રૂલ્સ આવે છે, એ બધું તમારે એમાંથી ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. એટલે આ આપણું જે થયું એ ટેકનિકલ નો સિલેબસ થયો. સબ્જેક્ટ ના નામ લખેલા છે, સબ ટોપિક જે છે એ આપેલા છે તમને પીડીએફ ની અંદર, પણ મેન આખો સબ્જેક્ટ તૈયાર કરવાનો થાય છે, બરાબર. પણ વેટેજ વાઇઝ મેં તમને કીધું સૌથી પહેલા આ 3 ને સૌથી પહેલા પ્રાયોરિટી ઉપર રાખો. તે પછી નીચે આવી રીતના મેં જે પ્રમાણે તમને લખીને આપ્યું છે એ પ્રમાણે તમે પ્રોપર તૈયારી કરો તો તમને છે ને બેનિફિટ થશે, વધારે ને વધારે તમે કવર કરી શકશો, બરાબર. આની અંદર આપણે જો બુકની વાત કરીએ અથવા જે ટેકનિકલ ની તૈયારી કરવાની હોય તો એના માટે આપણે વાત કરીએ તો હું એવું માનીને હાલું છું કે તમે
પાછળ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરેલી જશે તો કંઈક તો આવડતું જશે. જો ઇન કેસ તમે આ વર્ષે અથવા ગયા વર્ષે બી પાસ કર્યું હોય તો એ વિદ્યાર્થીએ કદાચ તૈયારી ન કરેલી હોય. બાકી જો તમે છેલ્લા 2-3 વર્ષ પહેલાથી જો તમે પાસ કરેલું હોય તમારું બી, તો તમે મારા ખ્યાલથી તમે તૈયારી કરેલી હશે, છેલ્લા જે લાસ્ટ યરની એક્ઝામ આપેલી હોય તો તમને ટેકનિકલ થોડું ઘણું તો આવડતું જશે. બરાબર. તો આના માટે સૌથી પહેલા આપણે બુકની વાત કરીએ તો તમારે જો બુક લેવી હોય અથવા આના માટે તૈયાર કરવી હોય તો પહેલા નંબરની વસ્તુ આપણી જેબી ગુપ્તા જે બુક આવે છે, બરાબર, તો એ તમે ફોલો કરી શકો છો. ઓકે, નંબર 1. ત્યાર પછી તમારે એવી ઈચ્છા થઈ કે કોઈ બીજી બુક આપણે લેવી છે, શરૂઆત કરવા વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એ વીકે મહેતા અથવા રાજપૂત થી કરી શકે, પણ મેન જેબી ગુપ્તા છે, કારણ કે આ લોકો સૌથી મહત્વની વસ્તુ કે એમાંથી ગેટ ઈએસસી ના ક્વેશ્ચન ક્યારેક પેપર લેવલ અઘરું કરવા માટે ત્યાંથી ક્વેશ્ચન ઉપાડી લે છે. બરાબર, એટલે તમે થોડું ગુપ્તા ફોલો કરો તો તમારે વિચારવું પડે ને થોડુંક તમારે પ્રિપેરેશન કરવું પડે. બીજા નંબરની સૌથી મહત્વની વસ્તુ તો કે જૂના પેપર. બરાબર, જૂના પેપર ખાસ આપણે કરવાના છે તો તમને આઈડિયા આવશે. ઓકે, તો ટેકનિકલ ની અંદર આપણે જોઈએ તો કે ભાઈ આપણા જે ટેકનિકલ ની અંદર તો સૌથી મહત્વની વસ્તુ પહેલા નંબરની આપણે બુક ની વાત કરીએ તો કે બુક તમારે ફોલો કરવાની છે જેબી ગુપ્તા. બરાબર, જેબી ગુપ્તા તમે ફોલો કરી શકો છો, અથવા મેં એક બુક તમને ટેક્સ્ટ બુક પબ્લિકેશન ની એઈ આપણું જે અસિસ્ટન્ટ એન્જિનિયર અથવા એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર આવે છે એ કરીને આવે છે. બરાબર, તો એ બુક એ જે કરીને છે સમથિંગ, તો એ બુક તમે ફોલો કરી શકો છો ટેક્સ્ટ બુક ની, અથવા જેબી ગુપ્તા તમારી પાસે હોય તો કઈ બીજું તમારે તૈયાર કરવાની જરૂર નથી. બરાબર, પછી મોસ્ટ ટાઈમની વસ્તુ છે જૂના પેપર. બરાબર, જૂના પેપર હવે આ ક્યાંથી મળશે તો કે ડિસ્ક્રિપ્શનમાં ડ્રાઈવની લિંક આપેલી છે, અથવા આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પાછી ડ્રાઈવની લિંક આપી દઉં છું. મારી પાસે અત્યાર સુધીના 13 પેપર પડ્યા છે. કેટલા તો કે 13 પેપર છે મારી પાસે. બરાબર, હવે 13 પેપર છે એને ગુણ્યા 200 ક્વેશ્ચન છે આપણી પાસે. બરાબર, તો એનો મતલબ 13 દુ ને 26, ટોટલ તમારી પાસે 2600 એમસીક્યુ થઈ ગયા. તમે આટલું સમજી લો, મારી પાસે 13 પેપર છે, ડ્રાઈવ ની અંદર તમે જોશો 12 થી 13 પેપર હશે. હવે તો એનો મતલબ કે ખાલી એટલા 13 પેપર જો તમે કરો ને તોય તમારા પાસે 13, એક આપણો ટેકનિકલ છે એની અંદર 200 જ પેટર્ન છે, તો 200 ગુણ્યા 13 એટલે 2600 એમસીક્યુ થયા. 2600 એમસીક્યુ તમને પેપરમાંથી જ મળી ગયા. પેપર કરવાથી તમને એટલો બેનિફિટ થશે કે ભાઈ કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ પણ તમને આઈડિયા આવતો જશે, તો એ એનાલિસિસ થઈ શકે છે. બરાબર, તો એ તમને એટલો બેનિફિટ થઈ જાય. ઓકે, તો ખાસ જેબી ગુપ્તા કરો, જૂના પેપરને પહેલા તમે ટ્રાય કરો. બરાબર, તે પછી તમે જુઓ કે ભાઈ પેપર વાઇઝ તમે જે તમને થોડું ઘણું આવડતું હશે એ પ્રમાણે તમે તૈયારી કરો કે ભાઈ હવે આવો ક્વેશ્ચન પૂછાણો છે તો આના માટે મારે શું વાંચવું જોઈશે, એ તમે તૈયારી કરો તો તમને વધારે બેનિફિટ થઈ શકશે. ત્રીજા નંબરની વસ્તુ તો કે ભાઈ સૌથી મહત્વની વસ્તુ છે ટેસ્ટ. બરાબર, તો કે ભાઈ ટેસ્ટ આપવી ખાસ જરૂરી છે. જેટલી તમે ટેસ્ટ વધારેમાં વધારે ટેસ્ટ આપશો ને એટલું તમને બેનિફિટ થશે, કારણ કે તમને આઈડિયા આવતો જશે હું 20 માર્ક 50 માર્કની ટેસ્ટ આપું છું ભાઈ મને આટલા માર્ક આવે છે. બરાબર, એટલે ટેસ્ટ સૌથી મહત્વની વસ્તુ છે. ટેસ્ટ વારંવાર તમે આપો, મેક્સિમમ જેટલી કોઈ પણ એકેડમીની જો આ લોકો ટેસ્ટ લેતા હોય આપણી ટેકનિકલની તો એ તમે ટેસ્ટ છે એ પરચેસ કરી લ્યો. બરાબર, 200-300 રૂપિયાની આવતી હોય છે, 500 રૂપિયા વધી તો એ પરચેસ કરી લ્યો, ની ટેસ્ટ તમે આપો તો તમને બેનિફિટ થશે. બરાબર, તો તમને આઈડિયા આવશે ભાઈ તમને કેટલું આવડે છે. અને જૂના પેપરની તમે જો પેપર પીડીએફ છે એમાં ઓલો આન્સર ન લખેલો તો એ પેપરની પીડીએફ ની અંદર જોતા જાવ. તમે એક કામ કરો, 1 થી 50 ક્વેશ્ચન આજે હું ટેસ્ટ આપું છું તો એ બી સી ડી એવી રીતના તમે કરતા જાવ, જે ચેક કરતા જાવ કે ભાઈ તમારા 50 માંથી કેટલા આન્સર સાચા પડે છે. તમને એ ક્વેશ્ચન જોઈને કોન્સેપ્ટ મગજની અંદર આવે છે કે નથી આવતો. બરાબર, એ થોડુંક એનાલિસિસ ને એ તમારી જાતે કરવું પડે. બરાબર, જો આની અંદર લાગુ હોય તો થોડીક મહેનત તમારે વધારે કરવી જોશે. તો આટલું બેઝિક આપણા ટેકનિકલ ની અંદર તમારે કવર કરવાનું થાય. અને હજી ચોથા નંબરનું સૌથી મહત્વની વસ્તુ ભાઈ જે છોકરાઓ બહુ ઓછામાં ઓછું કરે છે રિવિઝન. બરાબર, ખાસ જે સૌથી મહત્વની વસ્તુ જે છે ને એ રિવિઝન છે. 3 સ્ટાર હું અહીંયા મારી દઉં છું. બરાબર, કારણ કે ભાઈ એક વખત તૈયાર થઈ ગયા પછી જો હું 2 મહિના મૂકી દઉં ને તો મને ભૂલાઈ જાય. બરાબર, તો સૌથી મહત્વની વસ્તુ તમે તૈયારી કરતા હોય, કોઈ કેટલાય વળી નોન ટેકનિકલમાં વહી જાય, વળી ટેકનિકલની ભરતી આવે એટલે વળી પાછા ટેકનિકલમાં આવે. બરાબર, તો વારંવાર જે તમારા મેઇન સબ્જેક્ટ જે છે ને એના ફોર્મ્યુલાની શોર્ટ નોટ્સ બનાવો. બરાબર, પછી જે સારા કોન્સેપ્ટ છે, સારા એમસીક્યુ છે એનું થોડુંક મહેનત કરવી પડશે. સાઈડમાં સારા એમસીક્યુ ની એકાદી નોટ્સ બનાવો. તમને એમ થાય કે આ એમસીક્યુ સારો છે, બરાબર, આનો કોન્સેપ્ટ સારો છે, તો એવા એની તમે સાઈડમાં નોટ્સ બનાવતા જાઓ. ફોર્મ્યુલાની તો ખાસમાં ખાસ. બરાબર, તો કે ભાઈ આ જેટલા પણ આની અંદરના ફોર્મ્યુલા આવે છે એની એક તમે નોટ્સ બનાવતા જાઓ. તો તમે વારંવાર રિવિઝન કરો, શોર્ટ નોટ્સ ને એવું બધું બનાવેલું હશે, રિવિઝન કરશો તો તમને બેનિફિટ થશે. બરાબર, એટલે ઈ રિવિઝન કરવાથી તમારો આ કોન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ બનતા જશે. બરાબર, તો આટલું કામ તમારે ટેકનિકલ ની અંદર કરવાનું થશે. જે તમને આ સિલેબસ આપેલો છે સિલેબસ એની અંદર મેં તમને કહી દીધું ભાઈ આના વેટેજ વધારે છે, એ પછી ધીમે ધીમે ઘટતું જાય છે.
સબ્જેક્ટ તમારે તૈયાર કરવા પડશે. તમારે એમ થાય કે મારે કોઈ પણ એકેડમીનો કોર્સ પરચેસ કરવો છે તો તમે એ પણ કરી શકો છો. આપણે જીપીએસસી નું કરાવતા નથી એટલે આપણે હું કઈ આપણું કોર્સની વાત કરતો નથી, પણ બીજા ઘણા બધા એકેડમી અત્યારે કોર્સ લોન્ચ કર્યા છે. તમારી ઈચ્છા હોય, તમને એમ થાય કે ભાઈ મને નથી આવડતું, તમે કોર્સ પરચેસ કરી શકો છો. કારણ કે જો લાગુ હોય તો આપણે ક્યાંક ખર્ચો કરવો જોશે, ક્યાંક એક ડેડિકેટેડ સ્ટડી કરશો તો તમને ઘણું બધું એમાં બેનિફિટ થશે. બરાબર. પણ આ 3-4 પોઈન્ટ છે તમારા માટે સૌથી મહત્વના છે, ક્રીમ પોઈન્ટ છે કે ભાઈ એક તો બુક કરો. બરાબર. આ એમસીક્યુ પ્રેક્ટિસ માટે છે, આમાંથી એમસીક્યુ પૂછાય એવું જરૂરી નથી, એમસીક્યુ પ્રેક્ટિસ માટે છે. બરાબર. જૂના પેપર ખાસ કરો. બરાબર. એટલે તમને 2600 એમસીક્યુ આઈડિયા આવી જશે. બીજા 1-2 પેપર મને મળશે તો એડ કરી દઈશ. બરાબર. ત્યાર પછી ટેસ્ટ આપો અને રિવિઝન વારંવાર કરો, એનાથી તમે સફળતા તરફ પહોંચી શકો છો. ક્લિયર. ટેકનિકલમાં સારામાં સારો સ્કોર કરેલો હશે તો થોડુંક નોન ટેકનિકલ વીક હશે તો હાલશે, કા પછી થોડુંક આપણે તમારે એમાંય ધ્યાન દેવું પડશે. બરાબર. નોન ટેકનિકલની અંદર બેમાં તમે સારામાં સારો સ્કોર કરશો તો તમે આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યુ છે એટલે ઇન્ટરવ્યુ સુધી પહોંચી શકશો. બરાબર. ઇન્ટરવ્યુ તો પછી કાંઈ ચિંતા નથી, જો તમે આમાં વારો આવી જાય તો બેઝિક તમે થોડું પ્રિપેરેશન કરો તો ઇન્ટરવ્યુમાં તો તમે કવર કરી શકો એમ જ છો. બરાબર. મેઇન આપણા માટે પ્રિલિમિનરી એક્ઝામ જ છે. જો ઈ સારામાં સારું કવર કરી લીધું તો ઇન્ટરવ્યુમાં તૈયાર થઈ શકાય, એમાં પ્રોબ્લેમ આવે એવું શક્યતા બહુ ઓછી હોય. બરાબર. એટલે આ રીતના તમારે પ્રિપેરેશન કરવાની છે. બીજા કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, તો પર્સનલ મેસેજ કરજો, હું આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.